ગ્રાઉન્ડમાં અત્યારે જે સલમાનભાઈ જે મેનેજમેન્ટ કર્યું છે અત્યારે કે જે ગ્રાઉન્ડ અને અત્યારે જે ઇનફિલ્ડ અને આઉટફિલ્ડમાં જે સુધારા વધારા કર્યા છે એમાં વન ઓફ ધ બેસ્ટ કે જે આપણે અરવલ્લી ક્રિકેટ એસોસિએશનમાં કે જે સારામાં સારું પ્રદર્શન કહેવાય જે કર્યું છે અત્યારે અમને તો ખબર નથી પણ સરપ્રાઇઝલી અમે અત્યારે આવ્યા પછી ખ્યાલ આવ્યો કે અત્યારે બહુ વન ઓફ ધ બેસ્ટ અત્યારે એમણે આપી છે તો અમને બહુ જ આનંદ થયો. અમારી ટીમ આરસીસી ક્રિકેટ ક્લબ અરવલ્લી અને એકેડેમી મેઘરજ રોલા તરફથી સારી ક્લેપિંગ થશે. સ્ટાર્ટિંગ અત્યારે ચાલુ છે તો વચ્ચે આપણે તાલીમથી જોઈએ છે અને બહુ સારું અને ક્રિકેટ રમીને અત્યારે આપણે ક્લેપિંગ થશે બીજું તો કેવું નથી બરોબર ને સારું બહુ સારું બહુ વન ઓફ ધ બેસ્ટ. ઓકે તો MPL સિઝન 3 સિઝન 1માં બી તમે હતા, સિઝન 2માં બી હતા અને સિઝન 3માં બી છો. તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા, આમ તો તમે આવતા નથી પણ આજે લાવો અને મોકો બંને મળી ગયા. ઠીક છે, આ એ બદલ થેન્ક યુ. જે રીતના જીગરભાઈ આગળ વાત કરી કે ભાઈ ગ્રાઉન્ડમાં જે ડેવલપમેન્ટ કર્યું છે ચાલી રહ્યું છે, છોકરાઓ છે મહેનત કરે છે, એકલા હાથે કશું કામ પોસિબલ નથી. બરોબર. છેલ્લા 15 દિવસથી છોકરાઓ સંલગ્ન આના પાછળ મહેનત કરી રહ્યા છે જેનું પરિણામ આપણે આજે જોઈ શકીએ છીએ કે વ્યવસ્થિત ગ્રાઉન્ડ અને સુપર મજાનું એક સ્ટ્રક્ચર ઊભું કરી અને જિલ્લામાં પ્રેઝન્ટ કરીએ છીએ જેનું કાલે MSPL 1 મુસ્લિમ સમાજ પ્રીમિયમ લીગ જેનું કાલે ઓક્શન છે અને એ માટે કરવાનું મેન રીઝન એ હતું કે તાલુકાના જે છોકરાઓ છે એ લોકોને કોઈ પણ જગ્યાએ ના સ્ટેજ મળે છે કે ના તો ચાન્સ મળે છે. મોટા જે રમે છે એ પણ ક્રિકેટમાં ટેનિસ જ, લેધરમાં કોઈ રમતું નથી. આપણે કર્યું ટેનિસમાં છે પણ આગળ જતાં વિચારીએ જો ટેનિસમાં સફળતાપૂર્વક થાય તો સેમ પછી આપણે એને લેધરમાં કન્વર્ટ કરીશું અને લેધરમાં કોઈ સારું ટેલેન્ટ નીકળે, ટેનિસમાં તો નીકળશે જ. છોકરાઓ ઘણા બધા છે તાલુકામાં અમારા મુસ્લિમ સમાજમાં કે નીકળે અને સારું સ્ટેજ અમને પણ મળે. પણ થોડું તબકો અમારો એવો છે કે મિડલ ક્લાસ ફેમિલીથી પણ નીચે છે, ખર્ચો બહુ એટલો બધું કોઈ કરી શકતા નથી એટલા માટે અમારો તબકો પાછળ છે, એ તમે જાણો જ છો. તો એક સ્ટેજ આપ્યું છે આપણે, બાકી પૈસા અમે 175 રૂપિયા જ લીધા છે પર પ્લેયર અને 3 મેચ આપીએ છીએ એ પણ નાઇટની. પૈસા નહીવત છે પણ એના પાછળ એક સ્ટ્રક્ચર બહુ મજાનું કર્યું છે. કાલે મહેમાન પણ છે, મહેમાન સરપ્રાઈઝ તો રહ્યા નથી કારણ કે જિલ્લામાં 4-5 જિલ્લાઓમાં એમનો પ્રચાર થઈ ચૂક્યો છે. શ્રી PC ભરંડા સાહેબ, MLA 30 ભિલોડા મેઘરજ આપણા, એમના સાથે કાલે ઓપ્શન ઓપન કરીશું. એમાં 104 પ્લેયરની ખરીદી અને વેચાણ થશે. આજની આપણી આ મેચ જે છે RCC વર્સિસ મેઘરજ ક્રિકેટ એકેડમી, આ મેચ રમવાનું કારણ એ હતું કે જે દિવસથી જીગરભાઈ અને અમારે બંનેનો કોન્ટેક્ટ થયો છે એ દિવસથી જીગરભાઈએ આ ગ્રાઉન્ડમાં બહુ સાથ અને સહકાર આપ્યો છે. એની ટાઈમ જ્યારે પણ RCC ટીમની જરૂર પડી હોય આવી અને ટીમ ઊભી થઈ છે. એટલા માટે આજના દિવસ પૂરતા એઝ અ ફ્રેન્ડ મેમ્બરશિપના કારણે અમારા બંનેને આજની મેચ ફ્રેન્ડલી મેચ અમે ચાલુ કરવાના છીએ, જેના માટે તમને બોલાવ્યા. થેન્ક યુ. અત્યારે આપણે PC બરંડા સાહેબ કાલે આવવાના છે. હા, કાલે PC બરંડા સાહેબ આપણા MLA છે કે જે બાયરના છે ને ભિલોડાના PC બરંડા સાહેબ MLA છે એ કાલે આવવાના છે. તો હું મેઘરજ અને મોડાસાના બધા કે ક્રિકેટ પ્રેમીઓને કહીશું જાહેરાતમાં તો કાલે આવે એવા નમ્ર વિનંતી છે કે કાલે જોડે ક્રિકેટને થોડું ક્રિકેટ પ્રેમી તરીકે આવે અને મહત્વ આપે, બરોબર ને? ઓકે, ચલો, ઓકે, થેન્ક યુ.